હેલો ફ્રેન્ડ્સ, બજેટ હાઇલાઇટ્સ 2025. બજેટ આવ્યા પછી ઘણાને ખૂબ કન્ફ્યુઝન છે કે પર્સનલ ઇન્કમ ટેક્સ પર શું અસર થશે. બજેટને સમજવું થોડું અઘરું પડે છે. સ્ટોક માર્કેટ પર શું અસર થશે, તો ત્રણેય પોઈન્ટ આપણે આ વિડીયોમાં હું કવર કરીશ. ફર્સ્ટ ઓફ ઓલ, જેવી રીતે આપણું ઘર ચલાવવા માટે આપણે બે કમ્પોનન્ટ છે મેઇન, કે એક ઇન્કમ હોય છે અને સામે આપણે ખર્ચો કરીએ છીએ. સેમ વસ્તુ ગવર્મેન્ટને બી લાગુ પડે છે કે ગવર્મેન્ટ અલગ અલગ રિસોર્સથી ટેક્સ કલેક્ટ કરે છે, જેમ કે જીએસટી, ઇન્કમ ટેક્સ, કોર્પોરેટ ટેક્સ અને અધર ઇન્વેસ્ટમેન્ટ પર એમને જે રિટર્ન મળે છે એનાથી એમની ઇન્કમ થાય છે અને સામે ખર્ચો કરે છે, કે જેમ કે એ લોકોને સેલરી આપવામાં મોટો ખર્ચો થાય છે, બધી સ્કીમ્સ ચલાવવામાં ખર્ચો થાય છે. આ બધાનું એક એસ્ટિમેટ આપે એ એક બજેટ કહેવાય છે, જે નેક્સ્ટ ફાઇનાન્શિયલ યર કે 1 એપ્રિલ 2025થી ચાલુ થઈને 31 માર્ચ 2026 સુધી હશે. તો એ ફાઇનાન્શિયલ યરમાં ગવર્મેન્ટ રૂપિયા ક્યાં વાપરશે અને ક્યાંથી ઇન્કમ આવશે એનું એક એસ્ટિમેટ આપે છે. તો ગવર્મેન્ટને કેટલી ઇન્કમ થશે, તો 35 લાખ કરોડ રૂપિયાની ગવર્મેન્ટને ઇન્કમ થશે, એનું એક એવું એસ્ટિમેટ આપ્યો છે. અને સામે ગવર્મેન્ટ 50.7 લાખ કરોડ રૂપિયાનું એક્સપેન્સ કરે. એટલે સમજો કે હું બેઝિકલી આપણી નોર્મલ ભાષામાં કહું તો 35 લાખ કરોડ રૂપિયા કમાશે અને સામે 50 લાખ કરોડ રૂપિયાનો ખર્ચો કરશે. સો વચ્ચે 15 લાખ કરોડ રૂપિયાનું એમને ડેફિસિટ પડી. બેઝિકલી આપણે ગણીએ તો 15.7 લાખ કરોડ રૂપિયાની ડેફિસિટ પડશે ગવર્મેન્ટને. સો આ ડેફિસિટ ક્યાંથી રૂપિયા લાવશે, તો એની માટે ગવર્મેન્ટ બોરોઈંગ કરે, કે બોન્ડ ઇસ્યુ કરે, જે આપણે જનરલી ગવર્મેન્ટ બોન્ડ ખરીદીએ છીએ. એટલે ગવર્મેન્ટ એ રૂપિયા લે અને પોતાની ડેફિસિટ પૂરી કરે છે. સમજવાનું શું છે કે આ જે ફિસ્કલ ડેફિસિટ છે 15.7 લાખ કરોડ, એ જીડીપીના કેટલા પર્સન્ટેજ છે, દેટ ઇઝ આ છે 4.4% ઓફ જીડીપી, જે આંકડો ખૂબ જ સારો છે. ગયા વર્ષે સેમ સમયગાળામાં ગવર્મેન્ટની ઇન્કમ 31.5 લાખ કરોડની સામે ખર્ચો 47.2 લાખ કરોડ, એટલે કે 15.7 લાખની ડેફિસિટ હતી, જે 4.8% ઓફ જીડીપી કહેવાય છે. સો ગયા ફાઇનાન્શિયલ યરમાં 4.8 લાખ કરોડનું 4.8% ઓફ જીડીપી ઇઝ ફિસ્કલ ડેફિસિટ, ને આ વર્ષે 4.4% ઓફ જીડીપી, જે એક માર્કેટની રીતે કે પછી ઇકોનોમીની રીતે બી બહુ સારો ડેટા છે. હવે મેઇન વસ્તુ એ છે કે ગવર્મેન્ટ આ જે ખર્ચો કરે છે, તો એની અંદર બે ટાઈપના મેઇન ખર્ચા છે. એકને કહેવાય છે કે રેવન્યુ એક્સપેન્ડિચર અને સેકન્ડ ઇઝ કેપિટલ એક્સપેન્ડિચર. રેવન્યુ એક્સપેન્ડિચર એટલે સમજો કે ગવર્મેન્ટ ચલાવવા માટે, સેલરી આપવા માટે ને ડે ટુ ડે શોર્ટ ટર્મના જે ખર્ચા હોય એને રેવન્યુ એક્સપેન્ડિચર કહેવાય. અને કેપિટલ એક્સપેન્ડિચર એટલે મેઇન ગવર્મેન્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવું ડેવલપમેન્ટ કરવામાં, રોડ્સ, રેલવેઝ, ડિફેન્સ, એ કરવામાં ગવર્મેન્ટ કેટલા રૂપિયા ખર્ચે છે. તો એ ડેટા છે 11.2 લાખ કરોડ, જે ગયા વર્ષમાં 10.2 લાખ કરોડ હતો. આ ડેટા ખૂબ જ જરૂરી છે, કારણ કે જે ગવર્મેન્ટ એક્સ્ટ્રા 15 લાખ કરોડ રૂપિયા ખર્ચે છે, એમાંથી 11 લાખ કરોડ રૂપિયા તો એ ઇન્વેસ્ટમેન્ટ માટે ખર્ચે છે, જે બહુ સારી વસ્તુ છે. આ ડેટા આપણે સમજવો ખૂબ જરૂરી હતું. માર્કેટ ગઈકાલે થોડું નીચે આવ્યું, એટલા માટે નીચે આવ્યું કે જે આ 11.2 લાખ કરોડનો એસ્ટિમેટ છે એ ગયા વર્ષની આજુબાજુ જ હતો. ગયા વર્ષે પહેલાં આ ડેટા આટલો જ આપેલો 11.2 લાખ કરોડ રૂપિયાનું કેપિટલ એક્સપેન્ડિચરનો, પણ જે પૂરો નહીં થઈ શકે, જે થશે ખાલી 10.2 લાખ કરોડ જ. સો એના માટે પહેલાં માર્કેટ થોડું રિએક્ટ કર્યું કે નીચે આવ્યું, પણ પછીથી જે ઇન્કમ ટેક્સ પેયર્સને જે રાહત આપી એના લીધે માર્કેટ થોડું ઉપર આવ્યું. હવે આપણે સમજીએ કે પર્સનલ ઇન્કમ ટેક્સમાં શું છે. તો જે નવો સ્લેબ છે એની અંદર 12 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર ટેક્સ 0 થઈ ગયો. બહુ જ સારી વસ્તુ છે. સમજવાનું એમાં એ છે કે સેલરી ઇન્કમ હોય એ લોકોને 12.75 લાખ રૂપિયા સુધીની ઇન્કમ પર કોઈ ટેક્સ ભરવાનું નથી, અને બિઝનેસવાળાને 12 લાખ સુધી. કેમ? કારણ કે સેલરીવાળાને 75,000નું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળે છે. આ સમજવું ખૂબ જરૂરી છે. એટલે તમારી ઇન્કમ જો 12,76,000 રૂપિયા થઈ તો તમારે 60,000 રૂપિયાનો ટેક્સ ભરવાનો આવશે, અને બિઝનેસવાળા માટે 12.1 લાખ રૂપિયા ઇન્કમ થઈ તો તમારે ભરવાનો આવશે ટેક્સ 60,000 રૂપિયા. આ સમજવું ખૂબ જરૂરી છે. આ ખાલી સેલરી ઇન્કમ માટે છે. તમારો લોંગ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ કે શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન ટેક્સ હોય
તો એ બધો જ અલગથી ગણતરી કરવાની છે અને એ રીતે તમારે ડેટા લેવાનો છે. હવે 12 લાખ અને 12,75,000 સેલેરીવાળા માટે અને 12,76,000 એ બે વચ્ચે શું ડિફરન્સ આવે છે કે એમાં કેમ ટેક્સ વધી જાય છે? 12,75,000 વાળાને 0 ટેક્સ અને 12,76,000 વાળાને સીધો 60,000 રૂપિયા ટેક્સ એમ કેમ આવે? તો ગવર્મેન્ટે થ્રેશોલ્ડ લિમિટ નક્કી કરી છે કે જેની ઇન્કમ 12 લાખ સુધી છે એને કોઈ ટેક્સ ભરવાનો આવતો નથી. જ્યારે 12 લાખ કેવી રીતે? તો કે 12,75,000 તમારી ઇન્કમ છે, એમાંથી 75,000 રૂપિયા સ્ટાન્ડર્ડ ડિડક્શન, એટલે કે તમારી એની ઇન્કમ છે જ નહીં, એ માઇનસ મળી જાય, એટલે કે તમારી 12 લાખ રૂપિયા ઇન્કમ થઈ ગઈ. તો એની ઉપર તમને જે બી ટેક્સ લાયબિલિટી હોય એ 0 હોય. પણ જો તમારી ઇન્કમ 12,76,000 છે તો એની પર સ્ટાન્ડર્ડ ડિડક્શન 75,000 માઇનસ કરીએ તો 12,01,000 રૂપિયા ઇન્કમ થઈ. સો એની અંદર તમે ટેક્સ સ્લેબની અંદર આવી જાઓ કે 0 થી 4 લાખમાં 0 ટેક્સ, 4 થી 8 લાખમાં 5% પ્રમાણે 20,000 ટેક્સ અને 8 થી 12 લાખ રૂપિયામાં તમારે 10%, એટલે કે બીજા 40,000. તો ટોટલ તમારા રૂપિયા થઈ ગયા 60,000 અને બીજા 1,000 પર તમને 15%, એટલે બીજા 150 રૂપિયા તમારે, એટલે કે 60,150 રૂપિયા તમારે ભરવાના આવે જો 12,76,000 સેલરીની ઇન્કમ છે. સ્ટાન્ડર્ડ ડિડક્શન જે 75,000 મળે છે એ બિઝનેસ ઇન્કમવાળાને નથી મળતું. સો એ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી. હવે માર્કેટ પર આની શું અસર થશે? તો જો બેઝિકલી જે આ ટેક્સ લાયબિલિટી ઓછી થાય છે લોકોની, જે 60,000 રૂપિયાથી લઈને 1 લાખ રૂપિયા સુધી ઓછી થાય છે, તો એ રૂપિયા લોકોના હાથમાં આવશે. એ હાથમાં રૂપિયા આવશે તો લોકો રૂપિયા એ વાપરી શકશે. 1 લાખ કરોડ રૂપિયા સુધીનું લોકોના હાથમાં એ રૂપિયા આવશે. હવે આ બેઝિકલી મિડલ ક્લાસ લોકોના હાથમાં રૂપિયા આવશે, જે લોકો આ રૂપિયા ખર્ચશે ક્યાં આગળ? તો ઇકોનોમીમાં, કન્ઝમ્પશનમાં ખર્ચશે, નવી ગાડી લેશે, પિક્ચર્સ જોશે, ટુરિઝમ, ફરવા જશે. તો આ બધી થીમ્સ, જે આ બધા હોટેલ્સના સ્ટોક્સ છે, FMCGના સ્ટોક્સ છે, એ બધા સ્ટોક્સ માટે આ બજેટ સારું ને પોઝિટિવ છે. કે જો હવે એવું શિફ્ટ થઈ જશે કે અત્યાર સુધી છેલ્લા 3-4 વર્ષમાં આ બધા સ્ટોક્સ છે, FMCG, કન્ઝમ્પશન, ઓટો, આ બધા થોડા નહોતા ચાલતા. એ સ્ટોક હવે એ બાજુ અલોકેશન વધશે, મંડેથી અસર આવશે. અને જે અત્યાર સુધીના બેઝિકલી મેઇન ડિફેન્સ અને ઇન્ફ્રાના જે સ્ટોક હતા એ લોકોની અંદર ખૂબ નેગેટિવ નથી, કારણ કે ગવર્મેન્ટ 11 લાખ કરોડ રૂપિયા તો ખર્ચી જ રહી છે. પણ જે એક્સપેક્ટેશન હતું એકદમ વધારે કરશે એટલું ના થયું, એના માટે થોડું અલોકેશન એ લોકોમાંથી શિફ્ટ થઈ અને કન્ઝમ્પશનમાં જશે. સો આ રહી મારી હાઇલાઇટ. કોઈ બી તમને ક્વેશ્ચન હોય તો મને પૂછજો. થેન્ક યુ.